હા બ્રો નલા હા બોલ. માર મમ્મીનો ફોન હતો કે રક્ષાબંધન ઉપર તાર ભાઈ આવે છે તો કે તાર વસ્તુ જોતી હોય ને તો કે તો ઈ આવે ને તો મોકલાઈ દઉં તો આપણે શું મંગાવું છે? મંગાવું કઈ નહીં, એમને જે આપ્યું હે ને એ પાછું લઈ જાય એમ કે. ખર્ચાનું ઘર હે. પારુલ, તને ખબર હે કે દુનિયાનો સૌથી ધનિક માણસ વોરેન બફેટ શું કહે છે કે 5000 નું પેન્ટ પહેરો 200 રૂપિયા ખીચામાં રાખો ને એના કરતા 200 નો લેંઘો પહેરીને 4800 રૂપિયા ખીચામાં રાખવા જોઈએ. પણ તમે 4800 રૂપિયા ખિસ્સામાં રાખીને કરશો શું? હાથમ આઠમ આવે ને જુગારંબા કામ આવે ને. હાથમ આઠમ તો રમાય. ચમ ટેન્શનમાં એવું લાગે? મારા બે ભાઈને બનતું નહીં તે પ્રોપર્ટીમાં ભાગ પાડવાના પણ ભાગ્ય તો પડે ઈ ખબર નહીં પડતી. ઓહો હો હો, સંડાસ જેવડા તો ઘર હે એમાં શું ખબર પડતી નહીં. પ્રોપર્ટીના ભાગની ખબર નહીં પડતી. પારુલ, યાર એકવાર મારી વાત સાંભળી લે. નહીં આભારું કીધું ને માર તમારી કોઈ વાત નહીં. મેં કીધું ને તમને સોરી કહું યાર. ને નહીં આભારું મારે કીધું ને યાર. અરે સોરી કહું. નહીં આભારું મેં કીધું ને તમારી વાત. કાનનો સોરી સોરી કરું હું કકરું હું તો ખબર નહીં પડતી. બ્યુટીફુલ આ કોઈ હે? આ બ્યુટીફુલ આ મેસેજ કોને આવે હે? હા આવે હવે. આ આવે જો આમાં મોબાઈલમાં જો. હે ભગવાન, બેટરી ફૂલ હે મારા બાપ. આ બૈરું નહીં જીવતા દે. હું આવી જતું રે. તમે કોઈ દિવસ વિચાર્યું છે કે તમારા મર્યા પછી તમને યાદ કોણ કરશે? એમની તો મને ખબર નહીં પણ તમને જરૂર યાદ કરશે તમારા લેણદાર જેના તમે બૂચ કાલ્યા હે. વિડિયોની પત્તર ફાડી નાખી. વિડિયો બનાવતો તાણ તો છેટી રે. હાબરો નલા, હા બોલ. જો તમે મને 500 રૂપિયા આપો ને તો હું તમને તમારા લાખો રૂપિયા બચી જાય ને એવી એક સલાહ આપું. અરે વાહ, આજ પહેલી વખત પૈસા બગાડવાની જગ્યાએ સલાહ આપે બચાવવાની. લે આ દાણા 500 રૂપિયા આપ સલાહ આવે. જો આવી તા કોક પૈસા માંગે ને તો આપી ના દેવાય ને તો લોકો બૂચ મારી જશે. હે ભગવાન, કાં તો આ મારી જોડે રહેવા જોઈએ કાં તો તમારી જોડે. તમારે હે ને મારી વાતનું બહુ ખોટું નહીં લગાડવાનું. હું બસ તમને ખુશ જોવા માંગુ છું. તું જોઈએ કિસ ખરી? એટલે તમને ખબર હે શું? પાણી બેસીને પીવું જોઈએ ને દૂધ ઉભા રહીને પીવું જોઈએ. તે સાચી જ વાત હે નહીં? તો પછી મને વિચાર આવે હે કે ચામાં તો દૂધ ને પાણી બંને હોય તો પછી ચા કઈ રીતે પીવાની? કેવા કેવા પકાવ સવાલ કરે તું. હેલા કેવું લાગે તમને? જાણે વિષ્ણુ ભગવાન શેષનાગના ખોળામાં હોતા હોય ને એવું. બચી ગયો. બચી ગયો નહીં, બચી ગયા. આ મોઢામાં જેટલી વાસ આવે છે. દાંતણ કરવાનું બંધ કરીને હું કહું ને એ રીતે ટૂથપેસ્ટ વાપર. એમાં લવિંગ, કપૂર, લીમડો, ચંદન આ બધું આવે છે. મારે મોઢામાં બ્રશ કરવાનું છે કે હવન નહીં કરવાનો કઈ? હાબરો નલા, હા બોલ ને. તમને તરતા આવડે? મને નહીં આવડતું. તમારા કદાચ કૂતરા હારા તેમને તરતા તો આવડે? અચ્છા, તને તરતા આવડે? હા તો મને તો બહુ તરતા આવડે. તો તારા મને કૂતરામાં શું ફરક રહ્યો? હાબરો હા, હા કાલ હાજે મેં તમને શું કીધું તું? યાદ છે ને મને? તે કાલે એવું કીધું હતું કે મારે શોપિંગમાં જવાનું છે અને મારે પૈસા જોઈએ છે. લો. તો બરોબર. હું કરું ફોન નંબર. યાર પારુલ, આજ તો સાંજે પનીર ટીકાનું શાક બનાવી દીધી. તમને ખબર હે પનીર ટીકાનું શાક બનાવતા કેટલી વાર લાગે હે? હાજે ખીચડી વઘારેલી બનાવવાની, ચૂપચાપ ખાઈ લેજો. પારુલ યાર, તે હજી મારું જીન્સ નહીં ધોયું યાર. હા બસ અમારે આજ કામ બચ્યું હે. તમે લુકડા કાઢે જો ને અમે ધોઈ જઈએ. હજી 3 દિવસ પહેર્યું હે, હજી બીજા 2 દિવસ પહેરશો ને પછી જ ધોઈશ. હવે ચા ઉપડ્યા? તને કીધું તું યાર કે મારા ફ્રેન્ડો જોડે ફરવા જવાનો હાજે હું. હા હું 3 દાડે કહું કે મને ફરવા લઈ જાઓ તાણે તમારી જોડે ટાઈમ નહીં અને ભાઈબંધો જોડે કેવા ઉપડ્યા?
અરે શું વાત કરું બેન, તમને દુખી કરી નાખી છે મને. આ તો મારા જેવી સિદ્ધિ મળી હે ને એટલે. જો જબરી મળી હોત ને તો ખબર પડી જાય. હિમો, આગામી 3 દિવસમાં ગુજરાતમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. પપ્પા આપણે બિયાવાની જરૂર નહીં. ચમ? આપણા ઘરે તો પહેલાથી વાવાઝોડું છે. હું નહીં બોલ્યો, આ બોલું. હેલા ચેમાં ઉતરેલી કઢી જેવું મોઢું કરીને બેઠા હો. શેર બજારમાં પૈસા રોકે તો બધા ડૂબી જાય. હું તમને કેટલી વાર કહું કે શેર બજારમાં ના મૂકશો, ઘરમાં મૂકો પૈસા. તો ઘરમાં તું નહીં રહેવા દેતી. આ રહી ગયું અહીંથી લઈ લે. જાની આ ઘરમાં આવીને તાની કામવાળી બનાવીને રાખી છે. જો કાલથી મારા જોડે કામ કરાવવું હશે ને તો મને પગાર આપવો પડશે. પગાર મળશે પણ શરત એક કે જો તારું કામ નહીં ગમે ને તો હું કામવાળી બદલી નાખીશ. Agree? રસોડામાં અહીંયા જેટલી ગરમી થાય ભાવે હશે, રહેવાતું નહીં, આખું પલડી રહેવાય છે. બોલો રસોઈ તમે માંડ બનાવી તો હું શું કહું તમને, હા. રસોડામાં એસી લગાવી દો ને. તો એસી લગાવું હે? હા બહુ ગરમી થાય તાણે બી રહેવાતું નહીં. તમે જુઓ તો તો કેટલા ટનનું લગાવવાનું? 2 ટનનું લગાવી દો. 2 ટન? સાચે? હા સાચું કહું. તો પછી તું લુગડા ધોવા જતી હશે તાણે તને હાથ તો દુખતા જશે ને? હા તો વળી બહુ જ દુખે. તો પછી વોશિંગ મશીને લઈ દઉં. હા તો સૌથી સારું લો. અને લોટ દરાવા તું અહીંથી પેલા ત્યાં જાય છે 2-4 સોસાયટી આગી જાય છે તો લોટનો ડબ્બો ઉપાડીને તને લઈ જવામાં લાવવામાં તકલીફ થતી હશે. સાચી વાત છે, મને કેટલી કેળો દુખવા આવી જાય છે. બોલો તો ઘરઘંટી લાવી દો. હાલો તો સૌથી સારું લો. સરસ કામ સાચું થઈ ને? જાય. સાચું લો. લે અભી હાલ તાણો ઓર્ડર આપી દો. હેલો ભૈલા, જય શ્રી કૃષ્ણ. અરે કઈ નહીં, જો આ એક શું કહેતો હતો તને કે મારી બાયડીને રહોડામાં ગરમી થાય રસોઈ બનાવતી વખતે, એને ભયંકર ગરમી થાય, રહેવાતું જ નહીં. એટલે 2 ટનનું એસી, અને એ પાછું ઓ જનરલ કાં તો મિત્સુબિશી લાવું છે, બરોબર? અરે ઈ નહીં યાર, 2 ટનનું જ જોઈએ. હા, પછી મારી બાયડીને કપડાં ધોવામાં તકલીફ થાય છે, હાથમાં એને પેલી એલર્જી થાય છે પાવડરના હિસાબે. હા, અને થાકી જાય છે. તો એક વોશિંગ મશીન, 2 મિનિટ ચાલુ રાખજે. વોશિંગ મશીન ઓટોમેટિક લાવવાનું ખાધું ને ઓટોમેટિક લાવો ને, એટલે મારે ઓલું પાછળ જોવા જવું પડે, અહીંથી આમાં નામથી આમાં નાખવું પડે, એના કરતાં ડાયરેક્ટ હોય તો જાય. હા ભઈલા, વોશિંગ મશીન જો ને એ 8.5 કિલોનું ઓટોમેટિક. હા, અને મારા ઘરનાને લોટ દળાવવા જવું પડે 3 સોસાયટી આગું, એટલે એક ઓટોમેટિક ઘરઘંટી. બસ આ 3 વસ્તુ હોય ને કાલ ને કાલ મારા ઘરે પહોંચી જવી જોઈએ. હા, જય શ્રી કૃષ્ણ. વાહ લો, સરસ કામ કર્યું તમે ઓર્ડર આપીને. પણ હું શું કહું તમને ભાવેશ, કને ઓર્ડર આપ્યો તમે? તાર ભાઈને. તો તાર ભાઈને જ ઓર્ડર આલો ને. તમે જેવા હો, મારા ભાઈને કહેવાનું હોય એમાં. તો તારા ભાઈને જ કહું ને, મારી મમ્મી આખી જિંદગી અહીંયા ઓરડામાં મરી ગઈ છે, તું તારે તને બહુ ગરમી થાય. એ ભગવાન, મને શી ખબર તમે મારા ભાઈને કહેતા હશો. મેં તારા ભાઈને જ કહેવાનું હોય ને તારે. તમે જબરા ક્યાં, મેં તો ઓલા દુકાનવાળાને તમે ઓર્ડર આપો. સાંભળો, દુકાનવાળાને હું શું કરવા કહું? મારા ભાઈ શું- ઝાડ ઉપર પૈસા ઉગે છે તો ખંચરી તારા માટે આ બધી ફેસિલિટી રહોડામાં એસી ભારે હતા કોઈ દાડો? હોશિયારી મારા આખી દુનિયાના બૈરા રહોડામાં કામ કરે છે, વાહણ ગયે, કચરા પોતું કરે, બધું કરે છે. તમે તો જો મોડો મને શીખો, તમે મારા ભાઈને કહો ને તો હું તમને ના પાડું. હા, તે તું એમની છોડી છે એટલું તો કરે કે નહીં? તને તકલીફ થાય તો તે ભોગવશે ઈ રે. તમારા ઘરમાં કામ કરું નહીં રે એસી ને તે બધું. સામે ખાતી નહીં, કામ કરું છું એટલે. તમે કેવી વાત કરો પોડો, મારા ભાઈને બચારા નહીં આટલું બધી વસ્તુ ઈ લાવી શકતો એવી હા, તે લાવવું જ પડે ને તને. હું બચારો નહીં, નકર- મારા હમું તો જોવાનું જ નહીં. 2 ટનનું ને ઘરઘંટી ને વોશિંગ મશીન ને બધું જોવે છે તો લાવી આપે તારો ભાઈ મેં તારે. કીધું બચારાને દયા આવે તો કે લાઈ ઓર્ડર કરી દઉં, તો મેં કીધું કહું નોંધાવશે તો વારી વસ્તુ આવી જશે. તારે વસ્તુથી મતલબ હે ને, તે વસ્તુ તો આવી જાય, તારે શું કઈ ચિંતા કરવાની જરૂર છે? મારા ભાઈનું નુકસાન કરાવો તમે તો. તો મારું નુકસાન કરું હું તારા માટે થઈને? ના પાડ તો મારે કશું લગાવવું ના નહીં. ભાઈ ના, હવે તો આવશે જ વસ્તુ. અને તારે એકલી નહીં, તું પિયર જાય તો મારા મમ્મીને કરવું પડે. એટલે હવે મારી મમ્મી એસી ના રાંધે. એમાં તમારી મમ્મીને તો તમે લગાવો ને તાણે. તે લગાવે જ છે ને, મારો હાડો નહીં લગાવતો. હું ના પાડદેશ માં ભાઈને ફોન કરી. ના કરે તો તારી માની સોગંદ છે. કેવા હે તમે તો, આવું થોડું ચાલતું હોય. એવું જ ચાલે ને તાણે. મોટી રાજકુંવરી હોય એવી રીતે રસખેડામાં એસી જોઈએ, વોશિંગ મશીન જોઈએ. આખી જિંદગી મારી માએ ને બધા મારા ભાભી ને બધા ઘરઘંટી લોટ દરાવા ગયા. ઘરઘંટી જોઈએ, વોશિંગ મશીન જોઈએ. હવે તો કોઈ દિવસ કહેવાય જ નહીં આમને કે મારા વસ્તુ લાવી છે. હોશિયારી મારે હે.
અને 1000 વખત કીધું કે તું ભણવામાં ધ્યાન આપ, રખડવામાં ધ્યાન ના આપીશ, ભણ ભણ ભણ, પણ તને સમજણ ચમ નહીં પડતી. આજ તારા ટ્યુશન માં ફોન આવ્યો, કાલ પછી સ્કૂલ માં ફોન આવશે, એટલે મારે તો હાંભર જ કરવાનું બતાવ્યું. પણ આને બચારીને તમે વટવટ કરો હો, શેક નીચે સુધી અવાજ આવે છે. આતે વટે જ ને. કેમ વટે ને? એટલે આજ એને ટ્યુશન વાળા સાહેબે પરીક્ષા લીધી છે, તે પરીક્ષામાં દાદર મારી નાઈ તારી છોડી. શું દાલદન મારી નાઈ છે? સાહેબે સવાલ કર્યા હતા, તમારા બાપાનું નામ શું હતું? કે ગોગા બાપા. તમારા માતાનું નામ શું હતું? કે મેલડી માતા. તમારા દાદાનું નામ શું હતું? કે હનુમાન દાદા. આ તે સાચું તો લખ્યું છે. એ મરો રામ, આ સાચું લખ્યું હે? આ તે સાચું છે, આમાં શું ખોટું લખ્યું છે ને? તે એમાં એમને એવું પૂછ્યું હે તમારા પિતાનું નામ શું હે? આ તો પછી મેં ચોક પાડીને લખાય એવી તા, મમ્મીનું નામ, પપ્પાનું નામ, એવું હતું. તે આ પરીક્ષા લે તો એમાં કે ભગવાનના નામ નહીં પૂછતા સાહેબ કઈ. પણ તમે સાહેબનો વાંક કાઢવાને બદલે મારા સોરીનો વાંક કાઢો હો. એ મારા બાપ, તમે માં દીકરી બે થઈને મને ગાંડો કરી નાખશો. શું ગાડો કરી નાખશો? અમે સાચું કેવી એટલે તમને લાગે છે એવું? મારા તું ખોટા ખોટા સવાલો પૂછે, તારી છોડી ખોટા ખોટા જવાબો લખે, એટલે મારે તો આબરૂ દેખ ધોવા ને નકો ધોવા ન થાય. ગામમાં મને જાય એવું નહીં રાખતા. તે તમારી ગામે છે આબરૂ હે તે જાય એવું નહીં રાખતા. મારા બાપ, તે તું ચાહે પટકાઈ મને ખબર પડતી નહીં. એ ભગવાન, તારી છોડીને સમજાવવાની જગ્યાએ તું આવું શીખવાડે, ભાઈ ભણાવજે ભાઈ આગળ. પણ એ સાચું તો લખીને શું સમજાવું ને? સાહેબનો વાંક કાઢો ને તમે એવું ના કે સાહેબ તમારે આ રીતે ના લખાવાય. તમે એમને નહીં કે સાહેબને કહેવા જવાનું છે કે આ છોડીને કહેવાનું છે? માર સોડી સાચી હે, માર સોડી નહીં કહેવાનું. હજી ઉપરાણું નહીં. તાણે શું સાચું વચારી લખી નહીં એને સાહેબનો વાંક કાઢવાને બદલે માર સોડીને નકરા વડવડ કરતા હોય. મારા બાપ, તું બંધ થઈ જા, તું જે કરતી ની કરી ખા. હું છોડીને સમજાવું, તું સુધારવા નહીં દે છોડીને. તમે જ કાયમ હે ને બચારી નકરા વડવડ જ કરતા હોય, સાંભળતા જ નહીં કોઈનું. એ નકરા સાચું જ લખ્યું ને. હે ભાવેશ, હા બોલ. હું ભગવાનની જેટલી પૂજા કરું, પાઠ કરું, દીવા કરું, બત્તી કરું, કેટલું કરું હું તોય ભગવાન મારું નહીં સાંભળતા. તો એક કામ કર ને, એક વખત રૂબરૂ મળી આય ભગવાનને, કદાચ તારું સાંભળી લેતો. વાત કરો તમે. આ તો ઈ જ થાય જાણે ભગવાન કી તાલો સાંભળે નહીં એમ નામ છે. એ તો જવું પડે. હે ભાવેશ, તમને ખબર હે શું? ટેસ્ટ મેચમાં સૌથી વધુ સેન્ચુરી કને મારી? મને નહીં ખબર. વિરાટ કોહલીએ. ઈ વિરાટ કોહલી નહીં, વિરાટ કોહલી હે. મેં કીધું એવું થતું હશે. ભાવેશ, આપણે ફરવા ગયા હતા ને જે ફોટા પાડ્યા હતા ને, હા. એ ફોટા દેખાતા નહીં. ગેલેરીમાં જો એમાં હશે. ગેલેરીમાં ફોટા કોણ મૂકતું હશે? વરસાદ આવે પલળી ના જાય. અલી ફોનની ગેલેરીમાં બુદ્ધિની લટ. પણ તું તને ચોખવાનું પડે. પણ આટલી ના સમજણ પડે. હેલા, તમને ખબર હે શું? ઔરંગઝેબના ભાઈનું નામ શું હતું? ઔરંગઝેબના ભાઈનું નામ મને નહીં આવડતું. તમને તો આટલી ખબર નહીં હોતી, તમે તો હાવ બુદ્ધિ વગરના. ઔરંગઝેબના ભાઈનું નામ પરસેવરેબજેબ હતું. ખરેખર યાર, તું છે ને બહુ પકવ હે હો. ચાહે ચાહે બધું ગોત ગોત કરે છે. હેલા, હા બોલ. આ ફેસબુક માં ફ્રેન્ડ રિક્વેસ્ટ ના બદલે ભાઈ કે બેન બનાવવાનું ઓપ્શન આવતું હોય તો તમે ફેસબુક ડાઉનલોડ કરો ખરા? તો તું જેમ તે સવાલ પૂછે છે. આ તો પૂછું તમને કહું શું કહો? તો ફેસબુક માં જતી રહેતું. હું તમને કહું છું. હોશિયારી મારે. સાંભળો નાલા, હા બોલ. આપણે જો હલવો બનાવતા હોય અને બનાવતા બનાવતા બળી જાય તો એને બલવો કહેવાય? તારે જે કેવું હોય ને એ બધું જ કહેવાય. મને આવા સવાલ ના કરતા કરીશું. આપણે તમને પૂછતી હતી કહેવાય. મને આવું પૂછીશ જ નહીં તું. લોહીની પીનારી બલવોન હલવોન. હું તો કંટાળી જઈ હું તમારેથી. હા, તે અમે કઈ તારી ભેગું રહી મોજમાં નહીં કઈ હતા કઈ. અને ના પોહાતું હોય ને તો છૂટા છેડા હાલતો એટલે હું છૂટું. ઓહો, એમ કઈ હું સીધે સીધા છૂટા છેડા આપી દે એટલી સીધી નહીં હું કઈ. એટલે કહેવાનો તારો મતલબ શું છે? એટલે મારે કહેવાનો મતલબ એવો છે કે જો તમારે છૂટા છેડા જોતા હોય ને તો આ લગ્નના 21 વર્ષથી તમારા ઘરમાં જે કદ્દા મજૂરી કરું ને એનો હિસાબ લઈને છૂટી થઈશ. હા, તે બોલ ને, બોલી જા જ. આખો દાડાનું બધું જેટલું હોય એટલું તારું બધું. એટલે હિસાબ કરીને તને છૂટી કરી નાખો, વાર્તા પૂરી થાય. હા, તે લખવા માંડો હેડો. હું તમારા ઘરમાં લગ્ન કરીને આવીને તાનના હું તમારા ઘરમાં કચરા પોતા કરું તો મહિનાના 1200 રૂપિયા લેખે 21 વર્ષના 3,02,400 રૂપિયા થાય. આમ આખું પાડી શું કરો હો? અને હજી તો બીજું લખો, હું તમારા ઘરમાં લગ્ન કરીને આવીને તાની કપડાને વાસણ કરું તો એના બીજા 3,02,400. આમ ઘડી વડે આંચકા શું મારો હો? હજી તો ઘણું બધું લખવાનું બાકી છે.
21 વર્ષથી તમારા આખા ઘરનાને મેં ખવડાયું અને બધાને હાચવ્યા. એના બીજા 5 લાખ રૂપિયા લખો. કેટલું થયું ટોટલ? 11,04,800. હા તો બસ મને આટલા પૈસા આપી દો એટલે તમે છૂટા ને હું છૂટી. આમ ઘડીએ વળી આંચકા મારવાથી કઈ નહીં થાય. સાના મને પૈસા આપવાનું કરો. હા તો એમ કઈ તને થોડા થઈ સીધા સીધા પૈસા આલીને છૂટી કરી દો. મેં તારી પાછળ જે ખર્ચા હે એનો હિસાબ કોણ હાલશે? શાનો હિસાબ? હા તો હિસાબ તો હોય જ ને. તે આ ઘરમાં 21 વર્ષ કામ કર્યું ને તો 21 વર્ષ 3 ટાઈમ તપેલા ચાટી ચાટીને ખાધું એનું શું? મારા ઘરને રાખ્યા હે 21 વર્ષ, એમના કપડા ધોયા હે, એના વાહન ધોયા હે, એના હિસાબ જોવે ને તારે તો આ 5 સ્ટાર જેવા ઘરમાં તું 21 વર્ષથી રહે ને એનું ભાડું કોણ હાલશે? તો તમારો હિસાબ પૂરો ને મારો પૂરું બેનું. શું પૂરું? આ તો હજી સરભર થયું. હજી તો 21 વર્ષ તે જે મારું લોહી પીધું હોય ને એ લોહી કાઢીને પછી જવાનું તારે અહીંથી. એવું થોડું હતું આ તો એવું જ હોય ને. 21 વર્ષ મારું લોહી ખાતું પીધું હતું અને મગજ ચાટી નોખું. તો માર કઈ છૂટાછેડા નહીં લેવા. મારે કઈ છૂટાછેડા હાલવાના જ છે. લોહી કાઢજે ને પછી અહીંથી તારા બાપના ઘરે જજી. માર નહીં જોતા છૂટાછેડા. હોશિયારી મારે હે. કંટાળી જઈ હું. અમે અહીં કંટાળી ગયા તારે એનું શું? ભાવેશ તમને ખબર હે શું? મારા પપ્પાના કામના લીધે મારા પપ્પાને આખું ગામ અને આખો સમાજ ઓળખે છે. ભૂલ થાય બકા તારી. તાર પપ્પાના કામના લીધે નહીં, તારા બૂચ મારું ભાઈના લીધે ઓળખે. તમે એવું જ કેતો હોય. આ તે તારો બૂચ મારું ભાઈ આખા ગામનું કરીને બેઠો છે. પપ્પા આ શું હે? મારી મમ્મી ખાલી બેઠીને તમે કામ કરો ઘરનું. બટા તારી મમ્મી ખાલી નહીં બેઠી. તું એનું નામ લઈ જો. કેટલી ભરેલી બેઠી તને ખબર પડશે. તું કામ કર તમ તાર બટા. મારે જે કરવાનું છે કરવું જ પડશે મારે. પારુલ શું કરે હે? કઈ નહીં કપડા વાળતી હતી બેઠી. ઈ ગાભા મુક જૂના પુરાણા. જો આમ જો હું આજે હે ને મારા માટે નવા ચકાચક પેટી પેક કપડા લાવ્યો હું. જો જોઈને કે મને ચેવા લાગે. શું ભોળો આ કપડા જો તમે ચેવા લઈને આડે આયા હો. ઠેકાણું કે કપડામાં કઈ શું ખરાબી હે કપડામાં? પણ કેટલા ના હે આ કપડા? 700 રૂપિયાના. એ ભગવાન 1000 રૂપિયાના કપડા હે ને તમે 700 રૂપિયાના લઈને આયા હો. એ મારા બાપ તને લુગડામાં ખબર પડે છે કે નહીં પડતી? પડે જ ને ચમ ના પડે. આમ જો તો ખરા એકેમાં કઈ ઠેકાણું હે આમ જો ને. આ જો તો ખરા. હાય શું હાય તમને મન લાગે તમને બધા શેતરતા જ લાગે હે. શું છેતરતા હશે? આ દુકાનનું નામ વાંચ. વૈભવ સિલેક્શન. અને માલિકનું નામ વાંચ. ભાવેશસિંહ પટેલ. આ કોણ હે? તમે ત્યાં આપણી દુકાનથી કપડા લાવ્યા અને એ પડતર કિંમતમાં લઈને આવ્યો હું. તો શું થઈ ગયું પણ મને તો એવું લાગે છે કે હોલસેલ વાળાએ તમને શેતરતા લાગે છે. એ મારા રામ તને લોકોની મને સમજણ પડે કે તને સમજણ પડે? કેમ તે અમે ઓલું ના કરી દુકાન ના કરી અમને ખબર ના પડે? આ ઠેકાણું હે આમ જો તો ખરા. 2 દાડામાં આ 2 વાર ધો કરીએ ને એમાં તો લાવરા જેવું થઈ જાય એવું હે. અલી ભોંડી ઇમ્પોર્ટેડ કપડું છે. 15 વર્ષથી હું વેપાર કરું છું. મને ખબર પડે કે નહીં કપડાની? અને આ લીલનનું પેન્ટ છે તારો ભાવ. તો શું થઈ ગયું પણ તમને? આ પેન્ટ ને આપણે 1500 રૂપિયા વેચીએ હી. એ ભગવાન તમને છેતરી જાય હે તમને ખબર નહીં પડતી. હાય આ બૈરીને તો કેવી રીતે સમજાવી જ નહીં ખબર પડતી લી. પાછા લઈ જજો કાલે ને લાવજો બીજા હરખા કપડા. આમાં થોડા હોતા હોય પડો. આ લીલન થી આગળ શું લઈને આવું પણ? આ હારા મારું કપડું હોય પોડી. તમને પણ લાતા નહીં આવડતો મને લઈ જાઓ ને તાર ના આવડતું હોય તો ભાઈ તારે ધંધો કરવો તો ને હું ઘર કામ કરી ખાત. આવા હું શું કામ પુરુષોના કપડાનો ધંધો કરું? દુનિયાના કપડા લેવાના હોય તો લોકો મને ભેગા લઈ જાય. તું મને એમ કહે કે મને ખબર નહીં પડતી. તો નહીં પડતી ને તમને આ કાપડમાં ઠેકાણું હે જરાય? અલી બોડી ઇમ્પોર્ટેડ હે. આમ જો તો ખરી ફોરેન ની હે. માર કઈ હાપરવું નહીં. તમે બદલાઈને બીજા લેતા આવજો. માર કઈ હાપરવું નહીં. લેજો ઠેકાણા વગરના કપડા લઈ લઈને બે આવો તો પાછા વળી લોહી પી જાય. તાણે શું વળી લુગડા મારી પસંદ ના પહેરવાની દે. ના પહેરવાના હોય ને તાણે હું શેરી લાવતા આવડતું નહીં વળી. જો કેવું હે. એટલે ખાલી ફોટામાં શું અજગર જોવો તો લે હેડો ત્યાં આગળ ઓરિજિનલ હાથમાં અપાઈ દઈએ. આપણે કઈ ઓરિજિનલ અજગર હંગાત પડાય જીવ તો એના કોંડા લઈને ફરો હંગાત. અજગર હંગાત ફોટા પડાવતા છે. હા હે ભાવેશી મસ્ત મસ્ત વિન્ટ્યુ હે આમ જો તો ખરા. આ તો જો આ કેટલી મસ્ત હે મને લેવડાવો ને. હવે તારો બાપ એટલા પૈસા લઈને તો હું થાઈલેન્ડ ની હે 1.5 લાખ રૂપિયાની હે.
તો શું થઈ ગયું તે પણ હાથે પણ અહીં આ એક વેટી પતાઈ દેવાના પછી હાથ દાડા ફરવાનું હોય એટલે સુરેશ કાકાને કહેજો સુરેશ હાલ માર માં એ માગવા ઉધાર માગવા બે તારે ભાઈ જેવા ધંધા કરવાના લોકો જોડે માગી માગી જીવવાનું હેડવન કર રમસાની માં બસ આ શું હે પતા ફ્લોટિંગ માર્કેટ એ પતાયા ફ્લોટિંગ માર્કેટ નો મતલબ એવો થાય કે બધી દુકાનો હે ને આપણને હે ને પછી હોડીમાં લઈ જાય એટલે આપણે બધી ખરીદી કરવાની એવું એવું હે તો મન લઈ જાઓ ખરીદી કરવાની અલી બોડી ચાલો બસ બધે ત્રાસ છે લ્યો બધે ખરીદ જ કરવું છે ખબર જ પડતી નહીં અહીંયા બહુચરાજી માં ખરીદી નહીં નહીં તારે પતાયા માં ખરીદ કરવું પણ તમને શું વાંધો હે લઈ જાઓ તો મારા પૈસા વપરાય અહીંયા તે તમારા પાસા લઈ જઈને શું કરવા હે પૈસાને હું તારી 1000 લાવ્યો હું એમાં ખાવા પીવા રહેવા બધાના ખર્ચવાના હે પણ તમે કોકની જોડે માંગો તો કોઈ ના નહીં પાડે તમને એટલે મારે અહીં આવીને આ ધંધો કરવાનો તારા ઓલે થઈને બધે માગ કરવાનું બોડી અલા પડો અહીંથી કઈક વસ્તુ લઈ જઈએ ને આપણે તો યાદગીરી રે તારી યાદગીરી મારા ટેન્શન શું લઈ જાય તમે તો કાયમ આઉટ કરતા હોય કે લેવડાવતા જ નહીં આવું ના બધે કરી લે ના કરવાનું એમ હેડવાનું કર તમે આવું કરશો તો હું તો રીહીન જતી રહીશ તારે સારી હે ને તારા બાપાનું ઘર હે અહીં તો લઈને જતી રહી ભલે મારા બાપાને ઘર આવડે ખાઈ ભાષા આવડતી નહીં ને ભલે ના ખોવાઈ આવડે. જઈશ તો તારો ભાઈ ગોતવા નહીં આવે હું તો રીહીન જતી રહે તમે લઈ જાઓ ને મને લેવડાવવા ના, નહીં લઈ જવાની. હું તો જવું તાણી અલી ભોંડી શું ન કરો ત્રાસ છે તારો તો બધે તું જા જા ન કરો સંતોષ કરતી હોય મને ખબર જ પડતી નહીં કે તારી સંગત લગ્ન કરીને મારો ફાયદો થયો કે નુકસાન તમે મને લઈ જતા ને હું કહું એ વસ્તુ લેવા તો પછી શું કરું તારે બધા મારા બાપ તને હવે આંખે પાટા બાંધીને જ બધે ફેરવવાની થાય રાંધતા બધે ખર્ચા જ કર કરે એ ભાવેશ મને ભૂખ લાગી કે ખવડાવો ને અલી અહીં ખાવાનું ના હોય હોય એટલે આ જો આ બધા ફ્રૂટ તો હે આમ જુઓ તો કેટલા બધા ફ્રૂટ લે તારો બહુ હાબુ હે નાચાની માં. ભાવેશ આ કેમ લીધું તમે અરે માછલીઓને ખવડાવવા માટે તને ખબર હે માછલીઓને ખવડાવીએ ને તો આપણને પૂન મળે હવે તમે આખી તલાઈની માછલીઓને ખવડાવો ને તોય તમારા પાપ ધોવાય એમ નહીં મેડમ સાના માણા હેમુ આમ તો રોજ કેટલા વાગે હુઈ જાય જો મમ્મી ચોપડી હાથમાં હોય ને તો 10 વાગે અને ફોન હાથમાં હોય ને તો નક્કી જ નહીં 1 વાગે 2 વાગે અને 3 વાગી જાય હાલો અલા ડિનર કરવા અલી પણ અત્યારે બપોર થઈ તો અત્યારે બપોરે લંચ કહેવાય અને હાજનું ખાવાનું હોય ને એને ડિનર કહેવાય કેટલી વખત સમજાવવાનું તને પણ તમે ને તમારું આખું ખાનદાન કાલ રાતે જે વધ્યું હતું ને ખાવાનું ઈ જ તમને અત્યારે બપોર ખાવા આપવાનું છે એટલે કહું હેડો ડિનર કરવા અલી તું માનતી જમ નહીં દુનિયા ગોળ હે હવે તું ત્યાં જોવા જઈ હું દુનિયા ગોળ હે કે ચોરસ હે ચાંદની મંડાણી હે દુનિયા જ ગોળ હે નકરી હોશિયારી જ મારે હા પડતી જ નહીં અલી નકરું પણ વિજ્ઞાનમાં લખેલું છે કે દુનિયા ગોળ હે તાને બહુ બધી ખબર હોય વિજ્ઞાને આ લખ્યું હે ને તે લખ્યું જો ને મારું માનતી નહીં દુનિયા કહું દુનિયા ગોળ હે તો સાંભળતી નહીં મારી વાત જો બેટા હું તને એક વાર્તા કહું પછી તું સમજજે કે શું હે કે શું નહીં બરાબર એક જંગલની અંદર એક હાથી અને એક ગધાડા વચ્ચે ચર્ચા ચાલી રહી હતી હાથીનું કહેવું એવું હતું કે આસમાન એ વાદળી કલરનું છે અને ગધાડાનું કહેવું હતું કે આસમાન ગ્રીન કલરનું છે એટલે બંને વચ્ચે ચર્ચા ચાલી રહી હતી ને તો બહુ ઉગ્ર સ્વરૂપમાં ચર્ચા પહોંચી ગઈ હાથી કે હું હાચો ને ગધાડો કે હું હાચો એટલે ત્યાંથી એક વ્યક્તિ પસાર થતો હતો એટલે એણે એવું કીધું કે તમે બંને બાદશો નહીં જંગલના રાજા સિંહ જોડે જાઓ અને તમારામાંથી કોણ હાચું ને એ પૂછી લો એટલે બંને જણા એગ્રી થઈ ગયા બંને જણા સિંહ રાજા જોડે ગયા સિંહ રાજાના હાથીએ પૂછ્યું કે સિંહજી રાજાજી કે આનું કહેવું એવું છે કે આસમાન ગ્રીન કલરનું છે અને મારું કહેવું એવું છે કે આસમાન વાદળી કલરનું છે તો અમારા બેમાં સાચું કોણ તો રાજાએ કશું જવાબ આલ્યા વગર સીધે સીધું એના માણસોને કીધું કે આ હાથીને 20 કોડા મારો તે હાથીને ફટાક કરતા 20 કોડા મારવામાં આવ્યા પછી હાથી સિંહ જોડે આવ્યો અને હાથીએ પૂછ્યું કે રાજાજી હું સાચો હતો તો તમે મને કોડા છે મારે એટલે સિંહે ભાઈ એને જવાબ આપ્યો કે તને તો ખબર હતી ને કે તું હાથી છે ને ઈ ગધાડો હોય તોય તું એની જોડે ચર્ચા મૂતરો એટલે તને ફટાકા માર્યા
એટલે હું તને આ વાત ઉપરથી એ કહેવા માંગુ છું કે જે કોની જોડે ચર્ચા કરવી ને એ તને ખબર પડવી જોઈએ. એટલે તમારો કહેવાનો મતલબ એવો હોય કે હું ગધાડા જેવી છું? એટલે મેં ચા કીધું ગધાડા જેવી હે મેં નામ લીધું એનું. મેં તો વાર્તા કીધી હાથીની ગધાડાની. તું તારા ઉપર લે છે. અને બેટા ચર આ દુનિયા ગોળ હે ચોરસ છે આપણે શું લેવા દેવા. લે ગાંડી થઈ જશે કે શું? ના ના, હું મારા પતિ જોડે એવું ના કરી શકું. તારે કરવું હોય તો કર. ચલ મૂકું. જય શ્રી કૃષ્ણ. કોણ હતું? મારી બેનપણી હતી. શું કહેતી હતી? કહેતી હતી કે તારા પતિની થોડી ઇજ્જત કર્યા કર. જો આ રીતે ગૂગલમાં બધું જોઈ લેવાનું. ઓકે? પપ્પા હા બેટા, ભેંસને સિંગડા હોય જાતે જોઈ લે. અરે પણ મેં અહીંયા જા જોવાનું કીધું, મેં તો ગૂગલમાં જોવાનું કીધું હોય. માર કરતી હોય કાયમ. હેલા, મારી સામે તમને કોઈક પ્રપોઝ કરે તો તમે એને શું કહેશો? કઈ નહીં શું કે હું પરણેલો છું મને પરેશાન ના કરશો. કારણ કે હું પહેલેથી જ બહુ પરેશાન છું. હેલો વકીલ સાહેબ, મારે મારા પતિ જોડે ફરીવાર લગ્ન કરવા છે. અરે બેન, પણ તમે હજી અઠવાડિયા પહેલા તેમની જોડે છૂટાછેડા લીધા છે. પણ એમને છૂટાછેડા લીધા ને પછી તો એ બહુ ખુશ દેખાય. એ મારથી સહન નહીં થતું એટલે મારે ફરીવાર લગ્ન કરવા છે. બધી પરણિત સ્ત્રીઓને મારે એક જ વાત કહેવી છે આજે કે વારે ઘડીએ તમારા પતિને એવું કહેવાનું બંધ કરો કે તમારામાં તો બુદ્ધિ જ નથી, તમને તો કંઈ ખબર જ નથી પડતી. કારણ કે જો એ માણસને ખબર જ પડતી હોત, એ માણસમાં બુદ્ધિ જ હોત, તો એ માણસ લગ્ન કરત ખરો? પારુલ, તને ખબર છે કાલ તું ઊંઘમાં મને ગાવા બોલતી હતી? એ તમારો વેમ હે શું એમ હે? કે કાલ હું ઊંઘમાં હતી. અલા આમ જો તો ખરા, સરકારે મંગળસૂત્ર ખેંચવા વાળાને 3 વર્ષની સજા કરી. ખાલી મંગળસૂત્ર ખેંચવાની 3 વર્ષની સજા? આ તને ઈ દયા આવે હે મંગળસૂત્ર ખેંચવા વાળાની? આ મંગળસૂત્ર પહેરાઈને અમે આજીવન કારાવાસમાં આવી ગયા, ઈ નહીં દેખાતું તને? હે અલી, તમે બધા બૈરાઓ પતિઓને હેરાન કેમ કરતા હો? અમે જો બૈરા તમને હેરાન ના કરીએ ને તો તમે લગન ને હારી વસ્તુ સમજીને તમે તો બીજી લઈ આવો. ખબર છે તમને? એકથી કંટાળી બાપા. હા બ્રોનેલા, હું તમને એક સવાલ પૂછું? પૂછ ને. તમે તમારા જીવનમાં અત્યાર સુધીની સૌથી મોટી ભૂલ કઈ કરી? અમારી હામું જોઈ રહ્યા હો. જવાબ આપો ને. જાણે પૂછે ને તાણે બાંકાની જેમ હામું જોઈ રહ્યા હો. હવે તમને કઈ પ્રશ્ન નહીં પૂછવા જાઓ. મને બહુ જ માથું દુખે છે, મને બીક લાગે છે કે મને ક્યાંક બ્રેન ટ્યુમર ના થઈ ગયું હોય. ના થાય બકા, કારણ કે બ્રેઇન ટ્યુમર થવા માટે પહેલા બ્રેઇન હોવું જોઈએ ને. મન તો મારું એવું કરે છે ને કે 2 કરોડમાં શ્રીદેવીની જેમ આમને કોકને વેચી મારું. પણ પછી વિચાર આવે છે કે આમને ખરીદશે જ કોણ? આપણો હલા આપણા બાજુવાળા હે ને કમુરતા હે તોય લગ્ન કરે લો. આ તેમાં શું ફરક પડે મુહૂર્ત હોય કમુરતા હોય? મુહૂર્ત તો જોઈ જ પડે ને. ચમ તો મુહૂર્ત તમે જોઈને જ જાય હતા તમારે ત્યાં. શું કાંદા કાઢ્યા અમે? જો નલા આમને મને કેવી કોમેન્ટ કરી હે કાળી. શું એટલી બધી કાળી લાગુ? ના ના, કોણ કે એવું? આ તો થોડું અંધારું હોય ને તાણ તું ઓછી દેખાય, બાકી એવું કઈ નહીં. પારુલ, હું તને જાણે જોવા આવ્યો, તાણે એવું કઈ હતું મારામાં કે જે તને નતું ગમતું? હા. શું હતું? તમારા દાંત. તો પછી તે લગ્ન માટે આ ચંપાડી? પણ મને ખબર જ હતી કે લગ્ન પછી મારચા તમને હસવત દેવાના હતા. મારી હિમુ તો કાલીન મામાન ઘરે જવાની. તમને બહુ ઉતાવળ હોય અમને મામાને ઘરે મોકલવાની. હાબરો નલા. હા બોલ. તમને ખોટું ના લાગે તો એક વાત કહું? હા બોલ ને. મારી માની સોગન બસ બહુ જ કંધા હે. તમે સંડાસ જવાનું હોય તો જઈ આવો ને. હવે સાની માની બેહને જે કરતી હોય કરી ખા.
પોતાનો પગાર કોઈ ના કહેવાય. હવે શું ના કહેવાય? મારો પગાર જ એટલો હક મને પોતાને કહેતા શરમ આવે છે. કોઈ ના કહેવાય. હિમાની વાંચો જમને બેઠી. મેં તને આવતા નથી જોઈ ને એટલે. હિમુ આ તાર પપ્પા જોડે મારું બાજવાનું થઈ ગયું છે. જોઈ ચેક બહાર જવાનું કે ને તો ના પાડી દેજે. એ મો હા હું પીઝા ખાવા જઉં, તારે આવું હે? ના તારે હા, તારે? એલા કોની જોડે વાત કરો તમે? જીની જોડે કરતો હોય ને તારે શું કામ છે? આ તમારો ફોન જોવો મારે. અરે જાને હવે ક્લાયન્ટ જોડે વાત કરતો તો. હવે ક્લાયન્ટ હે કે છોકરીયું હે મને શી ખબર. અરે મારા બાપ ક્લાયન્ટ છે, મારા ઉપર ભરોસો નહીં તને? હા તો મને મોબાઈલ જોવા દો. અરે મારા ઉપર ભરોસો નહીં તને? હવે ભરોસો રાખો. તારા બાપાએ 4 છોકરા જોયા પછી મને પસંદ કર્યો તો તને એટલો વિશ્વાસ નહીં હતો તારા બાપા પર? મારા બાપા ઉપર તો વિશ્વાસ આવે પણ તમારા ઉપર નહીં આવતો. આયા મોટા તું ફોન. આટલા વર્ષથી મારી જોડે પરણેલી છે, તને એટલો વિશ્વાસ નહીં મારા ઉપર કે ક્લાયન્ટ જોડે વાત કરતો હશું? ના તમે ફોન જોવો તો મને ખબર જ છે કે તમે કોક છોકરી જોડે લખો. એટલે મારું ડાચું જો, મારી સામું કોઈ ડોસી જો એ નહીં. બાકી તો તું વેમની વાતું કરે છે. રોજ લટે પડે પાડીને બહાર જતા હોય તો કોક તમારે સામું જોતું હશે તો જ ને. એટલે મારા બાપ પાઈન ઠંગાત મીટિંગ હોય તો એમનામ લખાર વગર થઈને જાઉં, નાઇટી પહેરીને જાઉં? હું તમને ગાડી લાગુ? અરે ગાડી તો તું છે જ મારા બાપ. આમાં જ તમે મને ગાડી ખૂટી ખાલી છે. ગાડી જ છે તું, તારા બાપે મને વરગાડી દીધી છે. મારા બાપાએ તમને વરગાડી નહીં તમારે જોતી હતી એટલે આવી છે. મારા બાપ તું હે બહુ ત્રાસ થઈ ગયો હે તારો, તું લોહી ના પીશ, હું બહાર જતો રહીશ. હો તો બહાર જાઓ ને મને ખબર છે તમે ચમ બહાર જશો. ચમ ત્યાં જઈને બધી છોકરીઓ જોડે વાત કરવા થાય ને શાંતિથી ખબર જ છે તમારી. એટલે ઘરમાં તો હું નડું છું તમને. તો મારા બાપ હું સામેલી રૂમમાં જતો રહું. આ તો મને ખબર છે બેડમાં શાંતિથી આરામ કરી મસ્ત વાતો કરવા થાય. હું નડું નહીં તમને. મને ખબર જ છે તમારી. લે હું અહીં જ બેહરું, આ ફોન ચાર્જિંગમાં મિલતો. હવે ચાર્જિંગમાં મૂકો એટલે આખી રાત શાંતિથી વાતો કરવા થાય બેઠા બેઠા. મને ખબર જ છે તમે વાતો જ કરો ફોન. એક નંબરની ફેમિલી હે, મારું જીવન તે બરબાદ કરી નાખ્યું હું મારા બાપ. તમે મેં તમારું કર્યું કે તમે મારું કરી નાખ્યું? તે મારું જીવન બરબાદ કરી નાખ્યું. મારો family. ફોન ચેક કરો જો તમે. હું તમારો ફોન ચેક કરું એટલે ખબર પડે. એટલે મારા બાપ ક્લાયન્ટે ગારો લખેલી હોય. લાવ તમારો ફોન મને ખાલી દેખાડો એક ના, વાર. ના. તમે મારો લઈ લેજો તમ તાર હાજે. લાવ ડિલીટ માર દઉં બધું. જો ચમ ડિલીટ મારો એ વખતે સાચું તો બોલવાનું છે. મને ખબર જ છે ખોટા હો તમે. જો ઘી સીધી આંગળી ના હરે ને તો આંગળી વાંકી કરવી પડે. દર વખતે આંગળી વાંકી કરી જરૂરી નહીં હોતી. કોક દિવસ ઘી ગરમે કરી નખાય. મારી દરેક વાતમાં તું ટોકતી હોય. હા બરોન ભાવેશ, હા બોલો. મારા પપ્પાનો ફોન આવ્યો હતો કે મારા ભાઈનું નક્કી જેવું જ છે. તમારી ના હંગાત કાલ છોકરી જોવા જવાનું છે. તાર ભાઈનું તમે બાયોડેટા મોકલાવે પેલા એમને? હા અને તોય આ પડી એમને? હાથ પાડે ને મારા ભાઈ હારો નહીં લાગતો. મારા હાડરા લાગે. એના ભરોસે તો કેટલી છોકરીઓ બેઠી. ઓહો, જેનું ખુદનું જીવન રામ ભરોસે ચાલે એના ભરોસે છોડી બેઠી. મારા ભાઈ બી આવું જ બોલતા હોય કાયમ. કોઈ સારું જ નહીં બોલતા. તારા ભાઈ વચ્ચે હારું બોલાયું ને, જો હારો હોત ને તો 35 વર્ષનો ના થયો હોત. તમારા બધી લપ કરવાની જરૂર નહીં. કાલ તમારી હંગાત ખાલી છોકરી જોવા જાય. અલા બાપા, મારું ખુદનું ડિસિઝન ખોટું પડેલું છે. હારી નહીં દેખાતી હતી? હારી દેખાય? હારી નહીં હું અરીસો હે કામમાં હે. અરે એરો કરે અરીસો હે ગામ. જોયું મોઢું પોતાનું? જોઈ છે એટલે તો કેવી ને. જોયું. તમારે ખાલી ને હંગાત જવાનું હે. બહુ લપ નહીં કરવાની. મારા બાપા મારા વેહના ઠેકાણા નહીં. હજી તો વાળમાં ડાઈ કરાવવાની બાકી. કોને કીધું તમને ડાય કરાવવાની છે? ડાય વાય કરાવવાની નહીં. એટલે મારે એમ નામ જવાનું હે? હાસ તો અને હું ખરાબ દેખાવ ચાલશે? હાસ તો તાણીને જોવાન બદલે તમને જોઈ લે અને તમને પસંદ કરી લે. માર શું જો કરવાનું? તમને પોતાને ખબર એક તારો વચ્ચે દેખાય. તમારે જેન તે બોલવાનું નહીં મારા ભાઈ વિશે. તો તમને હારા લાગતા હોય બરાબર તો તમને ચોઈસ કરે તો એ ભાઈ. તમારે ખાલી કાલીને હંગાત જવાનું છે. આ બહુ હું ચાહે જવાનું નહીં તારા વેંકટ. હું ચેક જઈશ ને તો એને જોતા હે કે એના જો કોઈ વખાણ કરશે ને તો મને દાંત આવી જાય. હું નહીં જવાનું બાબા, મને ના વખાણ કરતા તમારે સામે એના હંગાત હંગાત વખાણ કરે કે આમાં સારું મસ્ત એના વખાણ મારા માટે. હાસ તો તાણે આવું હસવાનું હોય મજા મારા આવે. લગન થયા ને તારી હંગાત, તારા નેટ લવડતું નેટ. આ તો નાનો હોય તો એવું હોય વાત કરે. તારા કઈ એટલો નાનો નતો કઈ.
17 વર્ષનો તો હતો તારો ભાઈ. બચારાને જાણો તણીની ઉડાવતા જ હોય હે. તારા ભાઈની મારા મોઢે વખાણ નહીં થાય. તું મારા ભરોસે ના રહેતી. તું કહી દેજે તારા પપ્પાને કે પેલા જે હાટવી હે ને એમને મોકલી દે. મારા ભરોસે એમને તે જવાનું નહીં, તમારે જ જવાનું છે. કાલ તૈયાર થઈ જજો સવારમાં. અલ્યા બાપા મારે ધંધે જવાનું હોય મેં છું. ફોન કરી દીધો મારા પપ્પાને કે અરે આવી જશે કાલ 7 વાગે એવું કીધું હે છે મેં એમને. ભગવાન. મારા નામે તમે યાર ચરી ખાઓ યાર. તો જવું જ પડે ને. વાત આમ નામ કરીને મને એક તો પેલા વરગાડી દીધું ને હવે તારા ભાઈને મારા નામે આવશે બધું. પેલી સોડી મને કહે છે બચારી કે બનેવી તમે આયા હતા તમારે કહેવાય નહીં કે આવો હતો ઈ. ઈ તો પૈસા ને ખબર પડી જશે. હાય નકરા મજાક ઉડાડતા માં ભાઈને. જવાનું એક નહીં જવાનું કાલ તમારે મને કહી દો. હું જવાનું બાબા. હા, બસ. જય જય. આ તો હું ખાલી મજાક કરું. મારા હાવાનું તો થઈ જતું તો હું એક વખત નહીં 17 વખત જઈશ. ખુશ હવે તો દાંત કાઢ બુડી. હેલો ભાવેશ, આજે ને મારે પનીર ટીકા શાક બનાવવાનો વિચાર છે. તો તમે ઘરે આવો ને તો પનીર લેતા આવજો. અને હા, ટાઈમસર આવી જજો પાછા. લે તે પનીર મંગાવી દો ને, પનીર લઈ આવ્યો. તમે 10 મિનિટ મોડા આવ્યા હોય. મેં ખીચડી બનાવી દીધી, હવે ચૂપચાપ ખીચડી ખાઈ લેજો. હવે હું કઈ કરવાની નહીં. અલી તે મને પનીર ટીકાનું કીધું તું. આ તો પણ તમે કેટલું મોડું કર્યું. 10 મિનિટ લેટ થયો હું. આ તો 10 મિનિટ મોડું કર્યું ને. અલ્યા એવું ના હોય યાર. 10 મિનિટ લેટ થઈમાં ખીચડી બનાવી નાખો. પણ મારે ચાણે પાર આવે પછી. તારે પાર ના આવે એટલે મને ખીચડો ખવડાવવાનો રોજ રોજ. આજ તો હવે ચૂપચાપ ખીચડી ખાઈ લેજો. હવે હું કઈ કરવાની બનાવી દે નહીં. ને યાર પનીર ટીકા. હું પનીર લઈને આવ્યો યાર. ના ના પાડીને તમને હું નહીં એટલે બનાવું. આવું ના હોય યાર. હાવ આવું શું કરવા કરે તું? માં પનીર બનાવી દે ને યાર. ના મારે એવું કઈ કરવું નહીં. તમે ખાઈ લેજો, ખીચડી ખાઈ લો. હેડો. તારા કરતા તો મારી મમ્મી સારી હતી. અડધી રાતે હું કહું કે આ બનાવી દે એટલે બનાવી દેતી. આ જો મને ખબર હે તમે કાયમ એવું જ કહેતા હોય મારી મમ્મી હારી હતી. વાત કરે આપણે તો મૂવી કેટલી વાર બનાવ્યા તોય તમે મને નહીં હારું હું કહેતા. આ ખીચડો ખાવાનું નહીં. ખીચડી જ ખાવાની છે તમારે. હું તમને કહી હું તો આ હેડ્યો હોટલમાં. તો હું મારે- કે ખીચડો બીચડો ખાવાનું નહીં તારે. તો મારે આવું છે હોટલમાં. તારે શું કરવા આવું છે? તું તો ખા ખીચડી બને છે ને તે તો. પણ તમે જો મને લેજો ને. શું કરવા? ના હું હે 10 જ મિનિટમાં તૈયાર થઈ જઈશ. યાર, ઓય પીજે તું અહીંથી બનાવતી નહીં. મારી હંગાત તારે આવું અહીંયા પનીર ખાવું, અહીં ખીચડો મને ખવડાવો. પણ હવે મોડું થઈ ગયું ભાઈ. કંટાળો ના આવે મને. આરું જા તૈયાર થઈ જા. 10 જ મિનિટમાં તૈયાર થઈ જજો. હા 10 જ મિનિટમાં તૈયાર થઈ જજો. હા. ભાવેશ, એ ભાવેશ ઉઠો. હું તૈયાર થઈ જઈ. હેડા આપણે જઈએ હવે. કેટલી વાર કરી તે? કેમ બહુ વાર થઈ છે? 1 કલાક વાર કરી તે. હવે આપણે તઈ બહાર ખાવા જવાનું નહીં. ખીચડી લાય, હું ખીચડી ખાઈ લઉં. તારી રાહ જોઈને મારે ભૂલી જવાનું થયું. આવું ના હોય. ખીચડી થોડી ખવાતી હોય. હા તે મેં 10 મિનિટ જ વાર કરી હતી. તું મને ખીચડી નહીં ખવડાવતી. ઈ તો મારે બનાવવાનું મોડું થઈ જાય ને એટલે હું કહેતી હતી. હા તે તને તૈયાર થવા 10 મિનિટ કીધી હતી. કલાકે તૈયાર થઈને આવી તું. પણ થોડીક વાર તો લાગે ને. ડાયરેક્ટ સીધા તૈયાર થઈ વઘારેલી જવાય. ખીચડી જ ખાવાની મારે. ના વઘારેલી ખીચડી નહીં ખાવી. ના તું જા અભી હાલ. હવે તઈ હોટલ બોટલમાં જવાનું નહીં. ખીચડી જ લાય. હવે મારે ખીચડી જ ખાવી. માર મૂડ હે બહાર જવાનો. ભલે તો મારો તાણે પનીર ટીકા ખાવાનો મૂડ હતો. તાણે તમે વઘારેલી ખીચડી ખવડાવતા હતા. તમે એટલા મોડા માર ચાણે બને પછી. ના ભાઈ ના. હેડો ઊભી થા, ઊભી થા. ના. ખીચડી લઈને જા. ના આવું શું કરો? હા, એવા હાથે તેવા જ હોય. 10 મિનિટ લેટ થાય એટલે ખીચડો ખવડાવો અમને. હે પપ્પા, હા બોલ બેટા. પહેલાના જમાનામાં બ્રેકઅપ કેમ નતા થતા? પહેલાના જમાનામાં બ્રેકઅપ નતા થતા કારણ કે બેટા પહેલાના જમાનામાં મેકઅપ નતા થતા. એ સાચું છે. કારણ કે પહેલા જેવા માણસ હતા ને એવા જ દેખાતા હતા. હે મમ્મી, ઇજિપ્તની મમ્મી અને ભારતની મમ્મીમાં શું ફરક? ઇજિપ્તની મમ્મીથી છોકરાઓ બીએ અને ભારતની મમ્મીથી છોકરાના બાપ બીએ. આ તને છેલ્લી વખત કહી દઉં કે હવે મારી સામે બોલતી નહીં. હવે સાના માના બેહો ને લાંબા ઓટિયા જેવા થયા હોય એટલે. તને ભગવાને 28% GST કાપીને ઠાકડી બનાવી એટલે મને ઓટિયા જેવો કે હે. આ ઈતાની આવડી નાવડી હે. હોશિયારી મારે નકરી. હેલા હા બોલ. તમને એવું નહીં લાગતું કે આજકાલ આ બાજુવાળીના નખરા વધી જાય? તારે શું મતલબ હે એના નખરા વધે ઘટે? એની લાઈફ એને જે કરવું એ કરે. તું તારું કામ કર ને. મને તો એવું લાગે નક્કી દાળમાં કંઈક કાઢું છે. પંચાયત કરે આખા ગામની. હા લે પેડા. શાના પેડા હે? અરે પેલો મારો ભાઈબંધ નહીં પિયુષ
એને નવી ગાડી છોડાઈ એના હેલા આ પિયુષ ઘડી વળી ગાડી બદલે હે હા. તો મને તો દાળમાં કઈક કાળું લાગે શું? કે નક્કી 2 નંબરના ધંધા કરતો હશે. એ જે કરતો હોય તારે શું પંચાયત ના કરી બધામાં વ્યાયામ કર કર કરે કે નક્કી આમ હશે નક્કી આમ હશે લોહીની પીનારી પેંડા ખાવા મતલબ રાખને હેલા હા બોલ આજકાલ તમારા નાના ભાઈના આટા આપણા ઘર બાજુ વધી નહીં છે. આજ તો ભલે ના આવે આપણને શું વાંધો એમાં ભલે આવતો એનું પેટ્રોલ બરન આપણું શું છે મને તો લાગે દાળમાં કઈક કાળું છે. બધી વાતમાં બસ દાળમાં કઈક કાળું છે દાળમાં કઈક કાળું છે દાળમાં કઈક કાળું છે કોક દાડો તો સારું બોલ પણ તમે જોજો આ 2-3 દાડામાં જ આપણી જોડે ઉસીના પૈસા માંગશે. એ ભગવાન નાનો ભાઈ છે કદાચ ઉછીના માગે તેમાં થાય શું આપણું એમ નામ તો કઈ આટા ના મારે કોઈ. એડી ને એરી નકરી દાળમાં કઈક કાળું છે અત્યાર સુધી તો ચઈ નતા આવતા. પ્રિડિક્શન જ કર 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 બધી વાતમાં લોહીની પીનારી શાંતિ તારું કામ કર ને ક્યાં જાઓ? સ્કિન ડોક્ટર ને બતાવવા હવે ઈ તને પૂછીને જવાનું મારે નહીં જવાનું. શું કરવા નહીં જવાનું તારા બાપનો ન કરું તું કે એમ કરવાનું મારે કોઈ પણ ડોક્ટર હોય ને તો 6 મહિનામાં એકાદ વાર બોલાવે. હા. અને તમારી આ ડોક્ટર હોય ને એ તમને છેલ્લા 6 મહિનાથી મહિનામાં 4 વાર બોલાવે છે તમને. આ તો એમાં શું હે સિટિંગ હોય કરવું પડે સ્કિન નું તાણે ધોરા થાય માણસ હવે તો મને તો એવું લાગે છે નક્કી દાળમાં કઈક કાળું છે. લે અમારા બાપ બધે તને કાળું કાળું જ લાગે શું કાળું લાગે તને મને તો એવું લાગે કે તમારા પર મોહી જઈ છે. એટલે મારું દાચું તો જો આમાં કઈ મોહે એવું હે તું આવી જઈ ઈ જ બહુ મોટી વાત છે તો આ છે ને એમ નામ ના બોલાવે એ રહી તમને કોઈને નહીં બોલાવતી આટલી વાર તમને શું કામ બોલાવે છે? એટલે મારા બાપ તું ગમે તેને પૂછી જો સ્કિન ની ટ્રીટમેન્ટ ચાલતી હોય ને તો મહિનામાં 4 સિટિંગ કરવા પડે તાણે જઈને શું બધું સુધરે અને કે નહીં એડે ચાહે પણ એવું નહીં કહેતા કે એકાદ વાર આવીશ તો ચાલશે નહીં એવું. મારા બાપ તારે બધે બસ આ જ વસ્તુ છે દાળમાં કઈક કાળું છે દાળમાં કઈક કાળું છે દાળમાં કઈક ઈ કોકમ હે બીજું કશું નહીં તને એવું લાગે નકરું દાળમાં કાળું 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 જેવું લાગતું એવું જ છે જીવવાનું ને. બદતર કરી નાખ્યું છે બધાનું પાડોશી ને એને છોડતી મારા ભાઈને નહીં છોડતી મને હવે તો મને તો છોડ મને તો એવું દેખાય પછી હું કહું જ ને તાણે બધે આ જ વસ્તુ દાળમાં કઈક કાળું છે દાળમાં કઈક કાળું છે લોહીની પીનારી હવે કઈ બોલતી નહીં જાય હેડે તાણે કે ક્યાં જાઓ શું કરો છો તો પૂછે જ ખરા જ ને તાણે. બલાડી કરતા તું તો જાય એવી છે બલાડી આડી ઉતરે ને તો કોક દાડો સારું થાય ખરું હોશિયારી મારે છે